જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. જો કે તમે બધા મજામાં દોશો ને અમે પણ ખૂબ જ મજામાં છે. અને ગેટઅપ જોતા તમને બધાને લાગતું હશે કે આપણે ડાયરેક્ટ ક્યાં આવ્યા છીએ શૂટિંગમાં આજે છે ને મસ્ત મજાનું લોકેશન છે, કાંઈ ઘટે નહીં એવું છે. જોવો હનુમાન દાદાનું મંદિર છે. સંદનબેન તૈયાર થાય છે હે ને? કાંઈ વાંધો નહીં. હા મારા ભાઈને કેમ મરૂન કલરના કર્યા હેથો તમારા ભાઈને મને મરૂન કલર ગમે. ઠીક એટલે પણ ટીશ્યુ પેપર માથામાં ન હોય. મેં કીધું આમ ટાઢું હોય મજા આવે. હા અને વાળમાં થોડી છોટી હોય ને. કોમેડી રીલ્સ નું શૂટિંગ થવા માંડ્યું છે. રવિભાઈ જાદવ આવ્યા છે. ઘણો બધો આનંદ આવ્યો છે. તમારું હાર્દિક સ્વાગત છે. ત્યારબાદ હા દીપુબેન આવી ગયા છે. ત્યારે એટલે લાય મનુ દે મને દે આ મારું હો લઈ જાઓ મારા ઘરે. હે અમારા ઘર દીદી છે ને આપી દેશો. તાર નામ શું છે? હે આયુષ. આપણું રાજ્ય કયું? હે ગુજરાત. આપણો જિલ્લો? આપણું ગામ? તારા પપ્પાનું નામ? તારા મમ્મીનું નામ? આપણા સાહેબ કોણ છે? મોદી સાહેબ. હા હા મોદીની સરકાર આવી હો. અને આજે છે ને સરસ મજાનું ગેટઅપ લોકેશન એવું બધું આમ તૈયાર કર્યું છે અમે. એટલે મીન્સ કે જો આ રીતનું રજવાડી હોય ને એ ટાઈપના બધું ગેટઅપ ને બધું કર્યું છે. અહીંયા હજુ ઉખડી ગયું. અને સરસ મજાના ઓસરીવાળા ઘર છે, કંઈ ઘટે નહીં એવું લોકેશન છે. વિપુલભાઈ શૂટિંગની શું કહેવાય કે તૈયારી કરે છે, મુહૂર્ત કરવાની. અને સંદનબેન કા ના પાડતી હતી ને ઓર ટીશ્યુ પેપર ને તાણી નાખી આમ જોતા ધીમું તમે બનવું. બેહી ગયા છે જમવા અને વન ભોજન કરવા બેહી ગયા છે. વિપુલભાઈ શેનું શાક છે? ચંદનબેન અહીંયા તો છે ને ગમે એ હોય ને વાડીમાં મજા જ આવ્યા કરે. તમારે શેનું શાક છે? કાળી ગાયનું ધોળી છાશ. કાળી ગાયની ધોળી દ્વારકામાં ગાયનો. બાફી મારે. શેનું શાક છે તમારે? શેનું શાક છે? કેમ તમારું નોખું આવ્યું છે? તો હા વર્ષાબેન કેમ ત્યાં બે એવું છે? ઓકે તમે ખાવાનું બેસો થોડું ચપટી કેવડી ટિફિન બટેંગ જોઈએ અમે પાણી તમારે મને તમે બે જાવ ને પછી પાણી ખવડાવી દેજો. વાહ લાલ જીમી દાંત કઢાવવામાં રોવરાવો છો. અવાજ નહીં. એક્શન. ચાલુ થઈ ગયો વ્લોગ. ચાલુ જ રાખો. રેડી? કંકુ કોઈ ભાઈ નથી ને? લાવ લિસ્ટ દીધી. કેવો છે લાગે છે કે નહીં કેવું કઈ સિરિયસ રિયલ નથી લાગતું? રિયલ જ લાગે છે બધા. તમને ફોટો લઈ લે પેલા. નહીં કેટલા? તમને ફોટો આને આમ લઈ લો કુટી હોય એમ જ. પછી જાય ને કોઈ રીતે લિપસ્ટિક નો આપણે આ રાખી છે ફોટો. હાલો બાબુજી. બાપુજી કેમ તમને ફોટો લઈ લે એમના નામ ને આમ મહેનત કરવા. બાપ વડન થમેલો ફોટો એ રોયા આનો પાડ ને. જય માતાજી, જય દ્વારકાધીશ. બીજા દિવસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? મજામાં દર્શો. અને અત્યારમાં સરસ મજાના અમે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને અત્યારમાં છે ને વાગી ગયા છે 8:30. આજે દુકાનમાં થોડું મોડું થઈ ગયું છે. એનું કારણ છે
કે ગઈકાલે અમારા ગામમાં આખ્યાન હતું રામદેવજી મહારાજનું, એટલે આખ્યાન જોવા ગયા હતા. ત્યારબાદ કાલે શૂટિંગમાં હતા. સતત 2 શૂટિંગ અમે કર્યા કાલે. 2 શૂટિંગ કયા કર્યા છે ખબર છે? એક અમારે જે ગુજરાતી ફેમિલી ફિલ્મ રહી ને એના મૂવીનું શૂટિંગ કર્યું છે અમે, અને ત્યારબાદ બીજું શૂટિંગ કોમેડી. મેં તમને થોડાક દી પહેલા વાત નથી કરી કે ભાઈ અમે તમારી સામે નવું પ્રસ્તુત કરવાના છે, નવો અંદાજમાં અમે તમારી સામે ધડાકો કરવાના છે. ધડાકો કરી વાળો છે ને એ કોમેડી વિડીયો અપલોડ પણ થઈ ગયો છે અને રિલીઝ પણ થઈ ગયો છે આજે સવારે 8 વાગે. જોવાનું ભૂલતા નહીં. ગુજરાતી ફેમિલી કોમેડી, ગુજરાતી ફેમિલી કોમેડી. તમે બરાબર જ સાંભળો છો કે ગુજરાતી ફેમિલી કોમેડીની અંદર સરસ મજાનો અમારો બધાનો કોમેડી વિડીયો આવી ગયો છે. નીચે ચેનલની લિંક આપેલી છે, ત્યારબાદ શું કહેવાય નામ પણ આપેલું છે. સર્ચ મારી લેજો. કદાચ સર્ચમાં ન ચેનલ આવતી હોય મને જરી કોમેન્ટ કરી દેજો. સરસ મજાનો વિડીયો આવી ગયો છે, જોવાનું ભૂલતા નહીં. તમને બધાને હસાવવાના છે, કારણ કે ગુજરાતી ફેમિલી ફિલ્મની અંદર અમે ક્યારેક ક્યારેક તમને બધાને રડાવતા પણ હોઈએ છીએ. અને અમે નક્કી કર્યું છે કે આવી ટેન્શન ભરી દુનિયાની અંદર તમને બધાને અમારે હવે પેટ પકડીને હસાવા છે, હે ને? પેટ પકડીને હસાવા છે ને એટલા માટે અમે સરસ મજાનું તમારી સામે નવા અંદાજમાં અમે પ્રસ્તુત કર્યું છે ગુજરાતી ફેમિલી કોમેડી. એની અંદર મારો વાલા દાદાનો રોલ છે. હા, જોવાનું ભૂલતા નહીં. દુકાનમાં જો આજે બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે અને આજે વાગી ગયા છે 8:30. ઉજાગરો હતો ને એટલા માટે. નહીતર તો હું 8 વાગે દુકાન ખોલી જ નાખું છું. અને આ છે ને આ હુક છે ને અહીંયાથી આમ જો પડી ગયો હતો, એટલે આજે બધું સેટઅપ આખો વિખાઈ ગયો છે મારી દુકાનનો. ત્યારબાદ એક યુનિફોર્મની જોડી આવી ગઈ છે. યુનિફોર્મની જોડી સીવી નાખું ને ત્યારબાદ દુકાનમાં જો કેટલી બધી ધૂળ છે. જો આ બધી ધૂળ છે, ચોખ્ખી તમને બધા ધૂળ જ દેખાતી છે. આમ જોજો છે ધૂળ, કેટલી બધી ધૂળ છે. ત્યારબાદ આ જાહરબેનનો નાસ્તો અહીંયા કેટલા દિવસથી પડ્યો છે. આમ જુઓ ને બધું અસ્તવ્યસ્ત બધું પડ્યું છે ને બધું મારે હમું કરવાનું છે. અને કપડાને થોડીક ધૂળ ચડી ગઈ છે અને એવું બધું છે. અને આપણે હવે કાંઈ વાંધો નહીં, શીરા કરવાનું બધું બાકી છે, શીરાવી લેવી, પછી પાછા મળીશું. તો કન્ટિન્યુ વ્લોગ બધા બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી ગુજરાતી ફેમિલી કોમેડીને હોતા અને મારી ચતુર 101 ને. રેડી? બધું તમને કમ્પ્લીટ સમજાઈ ગયું હોય તો કોમેન્ટમાં હા ઓકે કરીને મોકલતા રહેજો. અને અવનવું જોવા માટે ગુજરાતી ફેમિલી ફિલ્મને સબસ્ક્રાઇબ કરો, ગુજરાતી ફેમિલી કોમેડીને સબસ્ક્રાઇબ કરો અને મને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં, ચતુર 101 ને. આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.